હા, ચાલો. આ જિંદગીનો સો ભરોસો. આમેય છત્રી એક માટે સહારો છે અને બે જણા હાલે ને તો બે માટે ફુવારો. એટલે બાકડામાં છે ને ત્રણ માટે બેઠક છે, ચાર માટે હાંકડ છે. આ જિંદગીનો ભરોસો નથી અને તોય એના માટે અહંકાર કરીએ છીએ. હું આમ કરી નાખું, તેમ કરી નાખું, આવું કરી નાખું. હા, અને પછી જે આપણે રવાડે ચડીએ છીએ, પૈસા હોય તો કોઈ એમાં દાબ કરવા માંડે, તાકાત હોય તો એનાથી કરવા માંડે, પણ આનો ભરોસો નહીં. અને જ્યારે જ્યારે માણસ આપણને ચેતવે ને કે ભાઈ આ જિંદગીનો ભરોસો નથી, જે તારાથી થાય કરી લે, તો કે તેદીની વાત તેદી અટાણે શું છે? એલા દિન મહિને સાલ ગુજરતે જાયેંગે. દિવસ પછી મહિનો અને મહિના પછી વરસ ક્યારે વયા જાય નક્કી નથી. અને વયા જાય ને પાણીના રેલાની જેમ. તે પછી ખબર પડે કે આમાં શું કરવું, કેમનું કરવું, કેવી રીતે કરવું, શા માટે કરવું, એ મહત્વનું છે. અમારે ઘણા આવતા ને તો હું એમ કહું ને કે તમે હવે તકલીફ કરે છે તો સિગારેટ બીડી ના પીશો. હા, તો મગજ જતો રહે. તારા બાપનું શું જાય કે હું મારા બાપનું કઈ નથી જાતું. રૂપિયા તારા દે, દરદ તારે ભોગવવા, પૈસા તારા દે. હા, અને જિંદગીમાં ભોગવવાનું તારે છે અને મુશ્કેલી આખા ઘરને છે. મારું કઈ જાતું નથી. પણ નો સમજે અને 20 વર્ષ પછી આવે મને ફેફસામાં કેન્સર થયું, તો હજી 2 સિગારેટ વધારે પી. સમજાવ્યા સમજે નહીં, જનાવર નહીં જાય. પછી આપણે ભગવાનને કહીએ હો કે ભગવાને આવું કેમ કર્યું? હું તો ભગવાનને બહુ માનતો હતો, આવું કેમ કર્યું? ભગવાન કીધું હતું, મેં તને કીધું હતું. અને એટલે જ કીધું હતું, બીડીમાં ક્યાંય પ્રવાહી નથી, છતાં કેવાય બીડી પીવી. આગળ જતા પાપ અને વ્યસન ભેગા થાય ને ત્યારે જ નડે, ત્યાં સુધી નડતા નથી. ઘણા નહીં પાપ કરતા હોય ને તો જલસા કરતા. અરે કે ઓલો તો જેમ પાપ કરે એમ એને તો જલસા છે. એલા ભાઈ ભેગું થવા દે. અને પછી નથી, અને જયારે થાય ને ત્યારે આજુબાજુ વાળા કે ખરા આને ઘડો ફૂટ્યો પાપનો. એટલે ધ્યાન રાખવાનું, કરેલા કર્મના બદલા દેવા જ પડે ને હવને નડે. પણ ઘણી વખત છે કે જ્યારે માણસ ઘરમાં પણ, પરિવારમાં પણ, કુટુંબમાં પણ બીજાનું ધ્યાન રાખે ને અને બીજાની ચિંતા કરે ને ઘરમાં, ત્યારે સમજી લેવાનું કે એ ઘરમાં રામાયણ થશે. અને બીજાની જયારે ચિંતા ના કરે ને આ મારું જ છે આવું જયારે આવે ને ત્યારે માન લેવાનું ત્યાં મહાભારત થાય. આ 2 ગ્રંથો આપણને દર્શાવે છે કે કેમ રહેવું ને કેમ જીવવું. મહાભારત કહે છે કે એમાં થયેલી ભૂલો ના કરો તો સંસાર સ્વર્ગ જેવો બનશે. અને રામાયણ કહે છે કે એમાં જીવન જેવું થયું ને એવું બીજામાં ક્યારેય થયું નથી, તો રામ રાજ્ય આવશે. રામે ખરેખર ગાદીને બેહવાની વિધિ થઈ ગઈ, રાજાનો મુગટ મુકાણો એટલે પહેલા ગુરુ વિશ્વામિત્રને મળવા ગયા. ગાદીએ બેસતા પહેલા ગુરુ વિશ્વામિત્રને મળવા ગયા. શિક્ષણ તો એની પાસે જ લીધું હતું અને મહાન વિદ્વાન વિશ્વામિત્ર. એટલે વિશ્વામિત્રના આશ્રમમાં 4 ભાઈઓ ગયા, કારણ કે 4ને શિક્ષણ એને આપ્યું હતું. એટલે દરવાજામાં જ વિશ્વામિત્ર હામા મળ્યા. એટલે કીધું આવો સમ્રાટ. એટલે રામ ઉભા રહી ગયા કે પ્રભુ તમે કાયમ એવું કહો છો કે આવો વત્સ, આવો બેટા, આવો રામ,
આવો ઇક્ષ્વાકુ વંશના પુત્ર, આવું કહો છો? આજ કંઈક નવું છે. આવો શબ્દ કેમ વાપરવો પડ્યો? અને હકીકતમાં ધ્યાન રાખવાનું કે છોકરાને જ્યારે વડીલ તમે કઈ બોલાવે ને ત્યારે ચેતી જવું જોઈએ. હા, તુકારો ન કરે ને તમે કઈ બોલાવે ને ત્યારે પરિવર્તન આવ્યું કહેવાય. તો છોકરાએ ચેતી જવું જોઈએ. એટલે રામ ઉભા રહી ગયા કે બાપજી કહો. તો કે ના ના, હવે તો કે રાજા બન્યા એટલે સમ્રાટ કહો ને. તો કે ના, તમે એમનેમ ક્યારેય શબ્દ વાપરો. તમારા શબ્દની અંદર જે તાકાત છે એને નકારી શકાય નહીં. કંઈક ચેતવણી છે, તમે કહો. બહુ રકઝક ત્યાં આશ્રમના દરવાજા ઉપર ઊભીને જ કરી. તો કે મેં શિક્ષણ આપ્યું છે ચારેય ભાઈઓને, એ તમે બરોબર અમલ કર્યો કે નહીં, કરશો કે નહીં, એ જોવું પડે ને. તો કે તો પરીક્ષા લઈ લો. તો કે પરીક્ષા લેવા બેહી તો પછી કે મોડું થઈ જાય અને તમારે ગાદીઓ ઉપર બેસવાનું છે, વાર લાગશે. તો કે ના કહો. એટલે કીધું કે હારું, હું એક વાક્ય પૂછું, તમારું લક્ષ્ય અને પ્રાધાન્ય શું? ચારે ભાઈ જવાબ આપ. એટલે ભરતને પ્રધાનમંત્રી બનાવ્યા હતા, શત્રુઘ્નને સેનાપતિ બનાવ્યા હતા, લક્ષ્મણને ખજાનચી બનાવ્યા હતા અને પોતે ગાદીપતિ. એટલે ભરતને પૂછ્યું, ભરતને કે તું પહેલા જવાબ દે. એટલે ભરતે એવું કીધું કે પ્રધાનમંત્રી છું તો મારે પ્રજાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એને કોઈને તકલીફ નથી ને, એ મારું પ્રાધાન્ય અને એ જ મારો સંકલ્પ. લક્ષ્મણજીને પૂછ્યું તો કે રાજને ક્યારેય તકલીફ ના પડે અને રાજને અંદર અરાજકતા ન ફેલાય એની જવાબદારી મારી. મારા માટે કઈ નથી, મારે પ્રજાને કોઈ તકલીફ પડવી જોઈએ. એટલે શત્રુઘ્નને પૂછ્યું, મારી પ્રજાનો હિત અને સીમાડાનું દેશનું હિત એ મારી જવાબદારી, એથી વધારે મારું કોઈ સંકલ્પ નથી. એટલે રામે કીધું કે મારા દેશની પ્રજા સિવાય મારે બીજી કોઈ વસ્તુ પ્રાધાન્ય નથી. હવે આ ચારેયના જવાબ સાંભળ્યા ને એટલે વિશ્વામિત્ર તો બરોબર, હવે તમે વિદાય લઈ શકો. નહીતર ગાદી આવ્યા પછી માણસમાં એટલું પરિવર્તન આવે ને કે એનું કામ ને એનો ધ્યેય ભૂલી. આપણને પણ જ્યારે આપણે પૈસાવાળા ના હોઈએ, સાધન સંપત્તિવાળા ના હોઈએ ને, શક્તિવાળા ના હોઈએ ને અને સત્તાવાળા ના હોઈએ ને, ત્યાં તો આપણે સારી સારી વાતો કરતા હોઈએ. બધા હા ભરવાનું ધ્યાન હતું ને. આપણે અહીંયા ચાલુ થઈ જાય ને પછી પગે લાગવા આવતા નથી. પૂરું થયા પછી અને કાં ચાલુ થયા પહેલા. કારણ કે પછી હવે આ મગજ કામ કરે નહીં એટલે ભૂલાઈ જાય. આપણે ક્યાં હતા? હા, આપણે સત્તાવાળા ના હોય ત્યારે આપણે જે સંકલ્પ હોય, આપણા જે સારી સારી વાતો હોય એ ત્યારે બધું આવ્યા પછી આપણે ભૂલી જઈએ અને પછી આપણે આપણા અભિમાનમાં અહંકારમાં ચડી જઈએ કે ન થાય મારાથી. એવું સત્ય જ રહેવું જોઈએ. વિશ્વામિત્ર રામાયણની અંદર રામને સમજાવે છે. રામને આ પ્રશ્ન પૂછ્યા પછી આપણને ખ્યાલ આવવો જોઈએ કે આમાંના ચારેય ભાઈઓમાંથી એકેયમાં પરિવર્તન આવ્યું નહીં. એ વિશ્વામિત્ર અહીંયા આપેલું શિક્ષણ છે. એટલે તો કિંગ મેકર કહેવાય છે વિશ્વામિત્ર. આમાં એને રાજર્ષિ કયા છે.
રાજ ઋષિ, રાજામાંથી ઋષિ થયેલા એટલે રાજર્ષિ, અને દેવોમાંથી ઋષિ થયા એટલે નારદ દેવર્ષિ, અને બ્રહ્મને પ્રાપ્ત કરીને બ્રહ્મર્ષિ કહેવાના વશિષ્ઠ. આ બધા ઋષિઓમાં પ્રકાર છે. એટલે શ્રીમદ ભગવદ ગીતા 3જો અધ્યાય અને 30મો શ્લોક આપણે જોઈએ છીએ. બહુ દિવસ થઈ ગયા ને, આ તો લગભગ ખેંચાઈ જાય, વાંધો નહીં. જો ઓફિસમાં કઈ ન આવ્યું તો એટલે આપણો ધ્યેય પણ શું હોવો જોઈએ? આપણને આ શ્લોકની અંદર ભગવાને એ જ કહેવો જોઈએ કે તારો સંકલ્પ કયો અને તારું ધ્યેય કયું એ પેલા નક્કી કર. અર્જુન ને કે છે શ્રેય કલ્યાણ તો ઈચ્છે છે, પણ યુદ્ધ રૂપી કર્તવ્ય અને કર્મથી હટી જઈને. આપણે કેવા થઈ મહેનત નથી કરવી, બધું સીધું મળી જવું જોઈએ. અહીંયા અર્જુનને એવું જ લાગે છે. અર્જુનને શ્રેય એટલે કલ્યાણ તો ઈચ્છે છે પોતાનું, પણ યુદ્ધ રૂપી કર્તવ્ય અને કર્મથી હટી જઈને એટલા માટે અર્જુન દ્વારા પોતાનું શ્રેય પૂછાતા ભગવાન તેમને યુદ્ધ રૂપી કર્તવ્ય અને કર્મ કરવાની આજ્ઞા આપે. અર્જુન કે મારું શ્રેય એટલે કલ્યાણ શેમાં છે? હવે ઘણી વખત આપણું કલ્યાણ આપણને ખબર હોતી નથી. તો ઘણાને એવું લાગે કે અમને ખબર ન હોય અમારું કલ્યાણ શેમાં છે. ના, આપણે ઘણી વખત આપણી બુદ્ધિ બાળક જેવી હોય છે. જ્ઞાની આગળ, જે જ્ઞાની મહાપુરુષો છે એની આગળ આપણે તો બાળક જ છીએ. જેમ આપણે નાના બાળકને પેલા જમવા બેસતા ત્યારે તો દીવા હતા, લાઈટો નહોતી, અને નાના બાળકને દીવો આકર્ષણ કરે એટલે 4 પગે હાલતું હાલતું ભાખોડિયા ભાઈ દીવો પકડવા જાય. એટલે મા બાપ હોય ને એનો હાથ પકડીને એને દૂર લઈ લે. શું કરવા? એનું કલ્યાણ એમાં નથી. એ દીવો પકડશે તો દાજી જશે, વેદના થાય, દર્દ થાય, બૂમો પાડશે અને સહન કરવાનું આવશે. પણ મા બાપને ખબર છે કે આમાં એનું કલ્યાણ નથી. એમ અહીંયા અર્જુનને પણ પોતાના કલ્યાણની ખબર નથી. કલ્યાણ તો કરવું જ પોતાનું, પણ અર્જુન ભગવાનને કહે છે કે મારે કલ્યાણ, મારું કલ્યાણ શેમાં છે? તો ભગવાન કે તું કર્તવ્ય તારું નિભાવતો નથી, કર્મ કરતો નથી, તો તારું કલ્યાણ થાય કેવી રીતે? આપણે એવું બધા હા મહેનત વિના 1 રૂપિયામાં 10 લાખની લોટરી લાગે એ માયલા. આપણે મહેનત ઓછી ને પૈસા જ્યાદા મળે એમાં પડીએ ને તો મજા આવતી નથી. ભક્તિ કર્યા વિના, મહેનત કર્યા વિના, સત્કર્મ કર્યા વિના, કર્મયોગ કર્યા વિના ભગવાન ક્યારેય મળતો નથી. અને એટલો હેલો હોત ને તો કિંમત ન હોય. જલ્દી મળી જતો હોય ને એની કિંમત બહુ હોતી નથી. હા, ખારા ઘોડા જાવ, હા મેઠું ઉપર જ મળે, એની કિંમત કેટલી? કોથળા ને ઢગલા પડ્યા હોય, કોઈ લઈ જાય? આખા રણ પ્રદેશમાં રણમાં ઢગલા પડ્યા હોય, હા એની કિંમત નહીં. પણ હોનું હોય તો કેટલે ઊંડેથી નીકળે, કેટલી પ્રક્રિયામાંથી નીકળે, કેટલી મહેનતથી નીકળે, અને કેટલા મશીનોથી નીકળે, અને કેટલા વખત પાણીથી માટીને ધોવે ત્યારે હોનું મળે. તો ઓલી કિલ્લાના ભાવે સસ્તું અને આ તોલાના ભાવે મોંઘું. હા, અમારા ગામડામાં કહેતા ને કે ઘીના મોંઘા ને મોંઘીના હોંઘા. હા, અમારા ગામડામાં કહેવત છે. એટલે ભેંસ હોય ને એ મોંઘી અને પાડો સસ્તો, એટલે મોંઘીના હોંઘા. અને ગાય છે ને એ સસ્તી, એનો બળદ મોંઘો, એટલે હોંઘીના મોંઘા. થાય કે ન થાય? આ મેઠું સસ્તું મળે પણ જલ્દી મળે, તરત મળે, એ વસ્તુ મોંઘી હોતી નથી. તો હોનું મેળવવામાં બહુ મુશ્કેલ છે, તો હોનું મોંઘું. અને હોનું કાયમ રહે. સાગ સીસમ ને સોનું ત્રણેય જગમાં પડે ન જૂનું. આમ ક્યારેય નષ્ટ થતું નથી. તો મારે પણ ભક્તિ કરવી ને ભગવાન મેળવવા હોય ને તો આવી પ્રક્રિયામાંથી પસાર થવું પડે. દૂધમાં ઘી છે, દૂધમાં ઘી છે, પણ દૂધે દીવો બળે નહીં. ઘીથી દીવો બળે તો શું કરવું પડે? દૂધને જમાવવું પડે, દહીં કરવું પડે, પછી એને વલોવવું પડે, પછી માખણ કરવું પડે, અને પછી એને તવવું પડે, અને પછી એમાંથી ઘી થાય, એનાથી દીવો બળે. તો જીવનમાં ભગવાનમાં દરેક જગ્યાએ ભગવાન છે, પણ ભગવાનને મેળવવો હોય તો કરવું પડે, પ્રક્રિયા કરવી પડે. જેમ દૂધને જમાવ્યું એમ આપણે ક્યાંક ભક્તિમાં જામવું તો પડે.
હા, પછી વલોવ્યો, પછી વલોવવો તો પડે ને. આપણે ક્યાંય વલોવામાં તો માનતા જ નથી. હા, અને પછી તવવું પડે, તપવું પડે, તપ કરવું પડે, અને તે પછી એ જે ફળ આવે ને, અને તો જ છે, અને તો જ હરિરસ મીઠો લાગે.